આપ પૂછી રહ્યા છો, પણ આપ મારા ચહેરા અને આંખો સામે જુઓ. કાલે જયારે સમાચાર મળ્યા ને મેં આખી એમની પીડીએફ વિગતો સાથે મંગાવી ત્યારે આખી રાત આજુ મારું ઓનલાઈન ચાલુ રાખીને ખાલી મોબાઈલ થી સમય પસાર કર્યો, ઊંઘ ના આવી. કે જયારે અમારો વિસ્તાર અને લખીરામ બાપુની જગ્યાએ પવિત્ર જગ્યા છે, જાગતી જ્યોત છે, દરેકની શ્રદ્ધાનો વિષય છે. અમારા વિસ્તાર, આપણા સમગ્ર વિસ્તારના લોકો ગાય માતા માટે આ વિસ્તારમાં પાળિયા બની ગયા. ગાયો માટે જ્યારે લોકો પોતાના બલિદાન આપ્યા છે. પરંતુ દુઃખદ બાબત છે કે મને સમાચાર મળ્યા, પોસ્ટો થતી હતી કે માવસરી ગૌશાળામાં કૌભાંડ થયું છે. ત્યારે મને માનવામાં નતું આવતું કે આ વિસ્તાર તો ગાયો માટે ધડ ધીંગાણે માથા મસણે વિસ્તાર હોય ને આવું ન બને. પરંતુ જયારે પૂરી વિગતોનો મેં અભ્યાસ કર્યો ત્યારે 126 લાખ રૂપિયા ગુજરાત સરકારે ગાયોની સબસિડી આપી છે. તો મેં ત્યાં ફોન કરી કીધું કે આ બધા બિલો તો તમને ખબર છે કે સરકારે જયારે ગ્રાન્ટ આપતી હોય ત્યારે બિલો જોઈએ, એટલે જયારે ખોટું કરતા હોય તો બિલો એપ ટુ ડેટ હોય, એના બિલો ઘાસચારા મળશે. પણ લોકોએ કીધું કે બિલો ભલે રહ્યા, આપણે જે લોકોના ઘાસચારાના બિલો લાવ્યા છે ખેડૂતને પૂછવું છે કે ખેડૂત આવીને લખીરામ બાપુની જગ્યાએ સોગંદ ખાય કે મેં આટલો ઘાસચારો આપ્યો હતો. અને બીજી દુઃખદ બાબત એ છે, વિજય એગ્રો થરાદ 7/9/2021 ના 1,75,000 રૂપિયા જમા થયા, એફડી થઈ છે. 12/12/2022 વિજય એગ્રોમાં 44,200, 3/1/2023 90,000 રૂપિયા વિજય. હવે ગાયો માટે એગ્રોમાંથી કઈ ખરીદવાનું જ નથી આવતું. બીજી દુઃખદ બાબત 4/12/2023 અમરનાથ પેટ્રોલિયમ થરાદ 50,000 નું પેટ્રોલ ગૌશાળાના નામે લીધું. ગૌશાળામાં પેટ્રોલ ની ક્યાં ગયું છે? એટલે 100% કૌભાંડ છે. અમારે માવસર થી બાખાસર રોડ બનતો હતો કે એમપીસી નો કોન્ટ્રાક્ટ નતો અને પંચાયતના લેવલે થયું કે કંઈક કરો, તો એમને કીધું કે શું કરું, વતલો રસ્તો નીકળ્યો, 8 લાખ રૂપિયા હું ગૌશાળામાં આપી દઉં. આવા તો તમામ દાતાઓએ ઘાસચારો આપ્યો હોય, ઘણા દાતાઓએ 5 લાખ રૂપિયા, ઘણાના મારી પાસે એવિડન્સ છે કે ઘણા લોકોએ આપ્યા છે. આવા કરોડો રૂપિયા જયારે દાતાઓ આપતા હોય અને જયારે સરકાર આપતી હોય, આ તો સરકારી આંકડાની માયાજાળમાં એમણે બિલો બનાવ્યા અને મોટું કૌભાંડ કર્યું. પણ જયારે દાતાઓ આપ્યા છે એ તો રેકોર્ડ ઉપર ક્યાંય હશે નહીં અને કુદરત માફ નહીં કરે. તમને પત્રકારોને વિનંતી કરું છું અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રીને વિનંતી કરું છું કે ગૌ રક્ષકો, ગાયોના સેવકો ગૌ શાળાઓ ચલાવે છે, એમને સલામ છે. ઘણા બધા સારી ગૌશાળા ચલાવે છે. કોઈ 1-2% કે ગૌમાં આગીઓ આવી લાગે ગૌશાળા ચલાવનારા તમામ ચોરો નથી હોતા. પણ જયારે ગૌશાળાના નામે આવા કરોડો રૂપિયા ચાલુ કરીને ચોરી કરતા હોય તો ગુજરાત સરકારને વિનંતી કરું છું કે માત્ર ને માત્ર રેકર્ડ ઉપર ગૌશાળા બતાવે. ગામ લોકો ભોળા છે બિચારાને કે આપણે ગૌશાળા છે ફાળો ઉઘરાવો, પરંતુ સરકારના પૈસા આવતા હોય ત્યારે સરકારને વિનંતી કરું છું કે આવા લાખો કરોડો રૂપિયા જયારે સરકાર જનતાના ટેક્સના ગાયો માટે આપે છે એ સરાહનીય કામગીરી છે. પરંતુ જયારે આવા વહીવટ કરતા હો એ સરકારના પૈસા, દાતાના પૈસાઓ ભ્રષ્ટાચાર કરતા હોય તો કાળિયો ઠાકરે ધણીધર પણ માફ નહીં કરે. તમને પત્રકારોને વિનંતી કરું છું કે તમામ ગૌશાળાઓમાં જો આવા કૌભાંડ ચાલતા હોય, જે સત્યથી ચાલતી બરાબર છે, પણ કોઈ 1-2% આવા ગૌશાળાના નામે લેભાગુ તત્વો જો ભ્રષ્ટાચાર કરતા હોય તો એ પૈસા દાતાઓના અને સરકારના છે. આવું કૌભાંડ બહાર પાડવા માટે સમગ્ર ગુજરાતના અને પત્રકારોને તમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ કૌભાંડને ઉજાગર કરો.